પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વિશ્વની સામે એક નવા આત્મવિશ્વાસ સાથે ઊભા રાખવાનો પ્રયાસ કર્યો। સાથે દેશ અને દેશના લોકોની સુરક્ષા માટે દુશ્મનોને તેના ઘરમાં જઈને તેની જ ભાષામાં જવાબ આપ્યો। બાદ સરકારે આતંકવાદ વિરુદ્ધ માત્ર નિવેદનબાજી નથી કરી, પરંતુ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે। देश देख रहा है, एक अकेला कितनों को भारी पड़ रहा है। ये हमारा सिद्धांत है, हम घर में घुस के मारेंगे। सर्जिकल स्ट्राइक 2016 સપ્ટેમ્બર 2016 જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલામાં 19 ભારતીય જવાનો શહીદ થયા, જેના જવાબમાં ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને આતંકી લોન્ચ પેડ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી, જેની સરકારે પહેલીવાર સાર્વજનિક રીતે પુષ્ટિ કરી હતી અને સંદેશ અપાયો કે ભારતને છેડશો તો ભારત છોડશે નહીં। બાલાકોટ એર સ્ટ્રાઇક 2019 આવી જ રીતે 2019માં ફેબ્રુઆરીમાં પુલવામા એટેક થયો। આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદી વહોરી, જે બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી જૈશ-એ મોહમ્મદના આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા। આ પહેલીવાર હતું કે ભારતે પાકિસ્તાની સીમામાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી। મોદી સરકારે તેને આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી ગણાવી। ઓપરેશન સિંદૂર એટલું જ નહીં, 22 એપ્રિલ 2025 જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો। આતંકીઓએ પર્યટકોને નિશાન બનાવ્યા અને કેટલીય મહિલાઓનું સિંદૂર ભૂંસી નાખ્યું। આ જ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ છેડ્યું ઓપરેશન સિંદૂર અને આતંકીઓની કબર તેના જ ઘરમાં ખોદી નાખી। એનઆઈએ અને યુએપીએ કાયદાને મજબૂતી। મોદી સરકારે આતંકવાદ વિરોધી તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને વધુ મજબૂત સત્તા આપી। સાથે જ યુએપીએ કાયદામાં સંશોધન કરી કોઈપણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાની જોગવાઈ ઉમેરાઈ। સીમા સુરક્ષા અને સેનાને ખુલ્લી છૂટ। મોદી સરકારે સીમા પર સેનાને ફ્રી હેન્ડ આપવાની વાત કરી, જેનાથી સેનાનો જુસ્સો પણ મજબૂત થયો।